વેલકમ બેક આફ્ટર બ્રેક. ગુજરાતમાં અલગ અલગ પ્રકારની આર્ટિસ્ટ ટેલેન્ટ તો રહેલી જ છે, ખાલી તેમને પ્રોપર પ્લેટફોર્મ મળવાની જરૂર છે. અત્યારે આપણે મળીશું પહેલી ડિજિટલ ગુજરાતી ફિલ્મના દિગ્દર્શકને. ફિલ્મ મેકિંગ છે તેની મુખ્યત્વે જવાબદારી જેની પાસે હોય છે, જે કહીએ મુખ્ય કમાન્ડર છે, એ છે ફિલ્મના દિગ્દર્શક. અને આવું જ કાર્ય કરી રહ્યા છે. ખૂબ જ સમયથી જે ફિલ્મ ક્ષેત્રે સક્રિય છે, જે કહીએ મીડિયા ક્ષેત્રે સક્રિય છે, એક સારામાં સારા લેખક છે, જે સારામાં સારા દિગ્દર્શક છે, તેવા વ્યક્તિ આપણી સાથે છે, શ્રી વિજયભાઈ લિંબાચિયા. નમસ્કાર વિજયભાઈ. નમસ્કાર વિજયભાઈ, આ જે આપની કરિયર સ્ટાર્ટ થઈ, તો કઈ રીતે તમે આ ફિલ્ડની અંદર આવવાનું થયું? એમાં એવું છે કે બચપનથી જ મને ફિલ્મો પ્રત્યે લગાવ હતો એમ, એટલે મને ગમતું એમ, ફિલ્મો જોવી મને બહુ ગમતી. પછી ધીરે ધીરે એમ થતું કે ફિલ્મો જોતી વખતે એમ લાગે કે આની અંદર આ શું છે, આ સીન કેવી રીતે કર્યો હશે, આ સીન કેવી રીતે કર્યો હશે એમ. પછી એમ થાય કે સારું આની જગ્યાએ આવું હોય તો કેવું રહે એમ. એટલે હું મારા મનથી જ મનોમંથન કરતો કે આ સીનની જગ્યાએ આવું હોય તો કેવું બને, આ સીનની જગ્યાએ આવું હોય તો કેવું બને એમ. પણ એ કરવું હોય તો એનો માર્ગ ક્યાંથી શોધવો એમ. તો એમાં મને મારા મામાએ મને ગાઈડલાઈન આપી કે તું આ જગ્યાએ જઈને, એટલે મેં દર્પણમાંથી મેં ડ્રામાનો અભ્યાસ કર્યો. કૈલાસ પંડ્યા મારા ગુરુજી છે, ત્યાં મેં ડ્રામાનો અભ્યાસ કર્યો અને મેં ડ્રામાથી શરૂઆત કરી. વિજયભાઈ, આ જે કરિયર સ્ટાર્ટ થઈ એ પછી તમે જે ફિલ્મ દિગ્દર્શકની એકવાર કૈલાસ પંડ્યાને દર્પણ થ્રુ આપણે જોઈએ તો જે ટ્રેનિંગ મળી જાય છે આપણને, બરાબર, કે આપણને ટ્રેનિંગ મળી, પણ તમને આજે ફિલ્મ દિગ્દર્શન કરવાનો વિચાર કઈ રીતે આવ્યો? એટલે એમાં એવું થયું કે ડ્રામાનું મેં અભ્યાસ કર્યો, પછી મેં કોમર્શિયલી મેં પ્લે કર્યા. તો એના પછી મેં મારા ગુરુજીને જ મેં સલાહ લીધી કે હવે ફિલ્મમાં કે સિરિયલમાં આપણે કઈ રીતે એનો માર્ગ. તો એમણે મને નિમેશ દેસાઈ, જે ગુજરાતના માનનીય દિગ્દર્શક કહેવાય એમ, એમની જોડે મને મોકલ્યો. એટલે એમને મેં ઘણી સિરિયલોમાં મેં આસિસ્ટ કર્યું એમ. એટલે ત્યાંથી મને ઘણો અનુભવ મળ્યો એમ. અને એના પછી મને એક પ્રોડ્યુસર હતા, એમણે મને એમ કીધું કે તું એક સિરિયલ કર. એટલે મેં પ્રથમ વખત સિરિયલ કરી, એ હતી ધુમ્મસ, જે ગુજરાતમાં બહુ લોકોએ એને સ્વીકારી. સસ્પેન્સ હોરર ટાઈપની ગુજરાતી મૂવી એટલે સિરિયલ હતી. અને સિરિયલ લોકોએ ઘણી લોકોને ગમી. અને પછી બીજી સિરિયલ બનાવી, પછી ત્રીજી સિરિયલ બનાવી. અને પછી એક બીજા મારા મિત્ર છે, એમણે એમ કીધું કે તમે ફિલ્મ કેમ ના કરો એમ. તો એ પછી ફિલ્મ કરી, પછી ધીરે ધીરે ફિલ્મો તરફ વળી ગયા એમ. પછી એડ ફિલ્મ ને ડોક્યુમેન્ટરી ફિલ્મ ને એમ ધીરે ધીરે બધું ચાલતું ગયું એમ. વિજયભાઈ, આપણે જે ફિલ્મનું મેકિંગ કર્યું હોય, જે આપણે ફિલ્મ નોંધની હોય, એમના વિશે અમને કહો. એમાં જન્મો જન્મની પ્રીત, પછી મને લાગ્યો રંગ તારી પ્રીતનો, પછી ઝાંઝણને ઝંકારે, એ બધી સારી રહી એમ. વિજયભાઈ, તમે અત્યારે આ જે ફિલ્મ બનાવી, તો ઘણા બધા મિત્રો સાથે, ઘણા ખ્યાતનામ કલાકારો સાથે પણ વર્ક કર્યો છે, તો તમે એમના અમને વિશે જણાવો, અને ફિલ્મ જે નોંધણી રહી હોય એમના વિશે જણાવો. એમાં એવું છે કે બધા આર્ટિસ્ટો તો સારા જ હોય છે, અને બધા, અને એકચ્યુઅલી મારો સ્વભાવ પણ એવો છે કે બધાને મારી જોડે ફાવે છે એમ. અને હસતા હસતા અમે લોકો સરસ રીતે પ્રોજેક્ટ પાર પાડતા હોઈએ છીએ. અને હમણાં એક હિન્દી મૂવીનું બી અમે એક ચાલુ કર્યું છે, એનું ટાઇટલ છે loveyu.com. એ પણ એક સરસ મજાનો સબ્જેક્ટ છે. પણ અત્યારે જે આધુનિક સમય આવ્યો, નેટનો યુગ થઈ ગયો, એટલે પતિ થાકીને ઘરે આવે તો પત્ની હોય નહીં. એટલે પછી કે જમવાનું ક્યાં, તો વોટ્સઅપ પર લખી દે કે ભાઈ કબાટમાં ફલાણું મૂક્યું છે, જમી લેજો, ફલાણું મૂક્યું છે, જમી લેજો. એટલે વોટ્સઅપ પર લવ થઈ ગયો એમનો એમ. એટલે આખું જીવન વોટ્સઅપ પર થઈ ગયું નેટને આવ્યાથી. એટલે એ પ્રકારનો આખો એક સબ્જેક્ટ છે એમ. એને લઈને અમે અત્યારે એક હિન્દી મૂવી કરી રહ્યા છે, જેનું નામ છે loveyu.com એમ. વિજયભાઈ, અત્યારે જે ફિલ્મ અત્યારે તમે કરી રહ્યા છો,
તો તમને આનું ફ્યુચર કેવું દેખાઈ રહ્યું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું? મને એ વાત કહેતા આનંદ થશે કે જે પહેલાં જે ફિલ્મો બનતી એના કરતાં અત્યારે લોકો નવા જે બધા છોકરાઓ છોકરીઓ રાઇટરો ડાયરેક્ટરો બી ઘણા બધા નવા આવી રહ્યા છે અને એક નવા પ્રયોગ સાથે આવી રહ્યા છે. તો એનાથી મને ઘણો આનંદ થાય છે કે ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ખૂબ જ સુંદર હશે. એમ ઘણી એવી ફિલ્મો આવી રહી છે કે જેનાથી એમ લોકો એને એક્સેપ્ટ કરશે. પણ ઓડિયન્સને બી હું એ કહેવા માગીશ કે સારી જે મલ્ટીપ્લેક્સમાં જે ફિલ્મો આવે અને સારી કે ખોટી એ નહીં પણ ગુજરાતી હોય તો એને એકવાર તો ચોક્કસપણે થિયેટરમાં વિથ ફેમિલી જોવા જાય. વિજયભાઈ, આ તમે પ્રોજેક્ટ બધા કરી રહ્યા છો, તમારી આગામી દિવસોમાં શું પ્રોજેક્ટ કરવાની ઈચ્છા છે? તમારે શું કરવું છે? મારે હમણાં એક ગુજરાતી મૂવીનો બી પ્લાનિંગ છે. એ ટોટલ અર્બન મૂવી છે અને એ બી કોમેડી સાથે એક મેસેજ છે અને લોકો ટૂંકમાં મારો ટાર્ગેટ એવો રહેશે કે ઓડિયન્સને એક મનોરંજન મળે કે અત્યારે એક ટેન્શન તણાવમાં લોકો જીવતા હોય તો એમને એક એવી રીતે મનોરંજન મળે તો એ જીવનમાં એમની હળવાશ અનુભવી શકે અને અમારી સાથે રહી શકે અને અમે ઓડિયન્સની સાથે રહી શકીએ. એમ વિજયભાઈ, હજી હું તમને એક ક્વેશ્ચન પૂછવાની ઈચ્છા છે કે ફર્સ્ટ ડિજિટલ ફિલ્મમાં જે કન્સેપ્ટ આપણે એમ કહીએ તો તમારા થ્રુ આવેલો, તો એ કઈ રીતે એ વિષય સાથે જોડાવાનું થયું? એ વિષય શું છે? એનો એક્સપિરિયન્સ અમને જણાવો. બહુ સરસ સવાલ કર્યો છે. મને અત્યારે એ બાબતની બી બહુ ઘણી ખુશી છે કે પહેલાં 16 પર જે ફિલ્મો બનતી તે જોતા તો મને એમ થતું કે સારું આમાં કોઈ ઇફેક્ટ નથી કે આને સિમ્પલ કટિંગ પર જતા હોય જે અત્યારે લોકોને બોરિંગ કરતું હોય છે. એમ તો હોલિવૂડની ફિલ્મો જોતા તો એની અંદર ઇફેક્ટ હોય, મસાલા હોય, આમ થોડુંક આમ તામઝામ હોય, લોકોને જે અત્યારે પેટર્ન એ ગમે. એમ તો આવું ગુજરાતી ફિલ્મોમાં થાય કેવી રીતે? એમ તો એના માટે મેં અને એક મારા મિત્ર ઘનશ્યામભાઈ અમે લોકો એક વિચાર્યું કે આપણે એને ડિજિટલ પર આપણે શૂટ કરીને એને મોટા પડદા પર એને લાવીએ તો કેવું રહે. એમ તો અમે એક પ્રયોગ કર્યો અને એની અંદર થિયેટરમાં અમે લેબનું જે થિયેટર હોય એની અંદર અમે પ્રિવ્યૂ જોયો. એટલે પહેલાં શું 16 પર ફિલ્મો શૂટ થતી તો એ 16થી 35 બ્લો અપ થાય એટલે થિયેટરનો પડદો જે હોય 70 mm તો હાફ સ્ક્રીનમાં મૂવી જોતા. તો અમે જે પ્રયોગ કર્યો ને એ ફૂલ સ્ક્રીનમાં આખા પડદા પર ટોટલ ક્લિયરિટી સાથે સાઉન્ડ પણ સરસ મળે, વિડીયો પણ સરસ મળે. એ અમને જોઈને એટલી ખુશી થઈ કે અમે અમારા પ્રયોગમાં સફળ રહ્યા. એમ અને પછી અમે એ ડિજિટલમાં જ અમે શરૂ કર્યું ને અત્યારે એ વાતની ખુશી છે કે અત્યારે તમામ ગુજરાતી ફિલ્મો ડિજિટલ પર બની રહી છે. એમ વિજયભાઈ, આગામી દિવસોમાં પણ તમે સરસ મજાનો આ ક્ષેત્રે કાર્ય કરતા રહો તેવી શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ. ફિલ્મના પ્રમોશન નહીં પણ ગુજરાતી કલા અને કલાકારોની વાતોને લઈને ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.